ઈરાનના વિદેશ મંત્રી અરાગચી નવી દિલ્હીમાં ભારત-ઈરાન સંયુક્ત આયોગ બેઠક માટે પહોંચ્યા। ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી નવી દિલ્હીમાં ભારત-ઈરાન સંયુક્ત આર્થિક આયોગ બેઠક માટે આવ્યા છે। આ મુલાકાત 1950માં સાઇન કરાયેલ મિત્રતા સંધિના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાઈ છે। અરાગચીએ જણાવ્યું હતું કે ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો સહસ્રાબ્દીઓથી મજબૂત રહ્યા છે અને આ સંબંધો બંને દેશોની સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે। અરાગચીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની પરિસ્થિતિમાં સંયમ રાખવાની અપીલ કરી છે। તેમણે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે ભારત અને પાકિસ્તાન પ્રદેશમાં તણાવ વધારવાની સ્થિતિથી બચશે। તેમણે અગાઉ પાકિસ્તાનની મુલાકાત દરમિયાન પણ આવી અપીલ કરી હતી। ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ચાબહાર પોર્ટનો વિકાસ મહત્વપૂર્ણ છે। 2024માં બંને દેશોએ 10 વર્ષ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ભારતે પોર્ટના આધુનિકીકરણ માટે રોકાણ કર્યું છે। આ પોર્ટ ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે જોડે છે અને આંતરરાષ્ટ્રીય નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરનો ભાગ છે। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અરાગચીના શુભેચ્છા સંદેશનો જવાબ આપતા જણાવ્યું હતું કે ભારત અને ઈરાન વચ્ચેના ઊંડા સંબંધો ઐતિહાસિક જોડાણોથી પ્રેરિત છે। મને વિશ્વાસ છે કે બંને દેશો વચ્ચેનો સહયોગ આગામી સમયમાં વધુ મજબૂત બનશે।